तो ज्यादा वक्त ना लेते हुए आज की शाम को आगे बढ़ाते हैं और शुरुआत करते हैं हमारी पुरानी परंपरा से। डीप प्रागत्य से
दीप ज्ञान का प्रतीक है, दीप प्रकाश का प्रतीक है, तो प्रकाश ज्ञान का प्रतीक है। परमात्मा से हमें संपूर्ण ज्ञान मिले, इसीलिए दीप प्रज्वलन करने की परंपरा है। कोई भी पूजा हो या समारोह का शुरुआत, समस्त शुभ कार्यों का आरंभ दीप प्रज्वलन से ही होता है। प्रज्वलन के लिए मैं आमंत्रित करना चाहूंगा श्री आनंद महाराज जी, श्री मिलिंद कोराने जी, श्री वसंत भाई पटेल और उनकी वाइफ श्रीमती उर्मिला बहन जी, भगीरथ भाई शाह, और मैं निवेदन करता हूं हमारे डायरेक्टर मैडम, चेयरमैन सर, कि वो हमारे मेहमान श्री को दीप प्रज्वलन के लिए लेकर आए। शुभम करोतु कल्याणम आरोग्यं धन संपदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते। दीप ज्योति नमोस्तुते। दीप ज्योति नमोस्तुते। या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। સાથે કશું બધું જ ભૂલીને તમે 15 મિનિટ જરૂર કાઢજો, સમય હોય તો અડધો કલાક કાઢજો અને તમને આશ્ચર્ય થશે, તમે ઈશ્વર સાથે હોય એટલો આનંદ થશે। હું નાના બાળકો સાથે અને પણ મજૂરોના બાળકો સાથે હોઉં છું રાજપીપળામાં, મને ક્યારે એવું નથી લાગ્યું કે હું મોટી મોટી વાતો કરતો। મને કોઈને એમ થાય કે તમે બાળકોને સારું શીખવાડો છો, કોઈ ટીચર્સ કહે ને આમાં ધ્યાન કે અમે બાળકોને શીખવાડીએ, મને એમ થાય નહીં, બાળક આપણને શીખવાડે છે હે ને। એની જોડે મેં એક વાક્ય વાંચ્યું હતું કે બાળક શું છે, તો ઈગો વગર, વિધાઉટ ઈગો એ પોતાનું કામ કરી દે છે, કામ કરાવે છે, એ રડશે, આપણે રડી પણ નથી શકતા, એ જીદ કરશે, આપણે એવું પણ નથી કરી શકતા, આપણે ડુપ્લિકેટ થઈ ગયા, એટલે પ્રકૃતિથી વિમુખ થઈ ગયા હે ને। આપણે આકાશ એટલે કે સ્પેસથી વિમુખ, બધા એટલા કન્જસ્ટેડ થતા જઈએ છીએ દિવસે દિવસ, એ મોબાઈલ સાથે કનેક્ટેડ થઈને કન્જસ્ટેડ થઈ જઈએ કે ટીવી સાથે કનેક્ટેડ થઈ જઈએ કે અતિશય બિઝનેસ કે મની સાથે એટલા બધા એટેચ થઈ કે મની તો એક આપણા માટે જીવવા માટે છે, હા માધ્યમ છે, આપણે મની માટે છે કે મની આપણા માટે છે, ભૂલી ગયા છે આપણે। એક જ ગોલ, નર્સરી કે કીડ હોય ત્યારથી શું ગોલ, ડૉક્ટર થવાનું, પછી શું, પૈસા આવવાના, પછી તો પૈસા સિવાય છેલ્લે ગોલ જ કશું નથી લાગતું। તમે જુઓ, બાળકને મળો, કશું નથી। આ સાંઈ બાબા જ્યારે હતા, આ જબ્બો પણ આખો નહોતા પહેરતા, ફાટલો જબ્બો હતો એમનો 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 જે હોય, અને તેલ માટે શેરડીમાં ઠેર ઠેર ફરતા હતા।
હે ને એ સાંઈ હતા અવધૂત. એની આગળ જતા લોકો ગભરાતા, કારણ કે ઈગો જ પહેલો હર્ટ કરતા. અને ઈગોને હર્ટ કરવા કદાચ આવા મહાપુરુષની ગાળો ખાવાની નસીબમાં ન હોય તો બાળકો સાથે રહેવાનું. અને નાના હતા ત્યારની પ્રાર્થના બહુ ગમે છે. ઓ ઈશ્વર ભજીએ તને, બોલો બધા. ના એટલું નહીં. ઓ ઈશ્વર ભજીએ તને. મારા કરતા કેટલા ગણો અવાજ આવો જોઈએ. ઓ ઈશ્વર ભજીએ તને. મોટું છે તુજ નામ, નિત ગાઈએ. થાય અમારા કામ, હે તલાવી હસાવતું, સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ, તો પ્રભુ કરજો માફ. So I welcome Om Sai Play Group and Nursery Center and the Madhyan Abhika in presence and with blessings of Sri Sai is already presence. This is not only photo. If your heart is full with Sai, then Baba comes soon. And especially the occasion of kids. Little kids are lovely. See the kid of donkey even, I say. See the kid of dog even. See the kid of sparrow, parrot. ભાઈના મોંમાં પાણી આવી જાય, ખાઈ જાઉં બિલાડીને, બચ્ચાને ખાઈ જાઉં. લુચ્ચા મગર ભાઈના મોંમાં પાણી આવી જાય. પણ બચ્ચાને પણ ખબર હતી. જો તમને બધાને ખબર પડે છે ને મમ્મી પપ્પા કેવા જ ખબર પડી જાય. ગોટાળો મારે તો ખબર તો પડી. ટીચર બી કયા સારા તમને ખબર તો પડી જાય કે આ ટીચર આ સરસ. બચ્ચાને પણ ખબર હતી કે બિલ્લી એને ભાવે. બચ્ચાને પણ ખબર હતી કે બિલ્લી એને ભાવે મગરને. પણ આતે કેવી બિલ્લી જેને ચક્કર પણ ના આવે. આ કઈ ચક્કર ખાઈને પડી જાય એવી બિલાડી હતી. આજના બાળકો પણ એવા છે. એની સ્માર્ટનેસ જોઈને ખુશ થજો. એ આપણે આવા હતા તો કપડાં પહેરવાનું ઠેકાણું નતું. આપણને કેમ રહેવું આવડતું નતું અને ના એમને રહેવા દે એમ એ કરવા દો કંઈ. હવે જો અત્યારે કેવા સરસ નાના મજાના મોબાઈલ આપો તો બધું ઓપરેટ કરે છે. મોબાઈલ ખરાબ નથી, કશું ખરાબ નથી. એક સંત કહેતા કે તમે ક્યારેય મોબાઈલ, ઇન્ટરનેટ, ફેસબુક, યુટ્યુબ, ગૂગલ રોકી નહીં શકો અને રોકશો પણ નહીં. પણ સાથે સાથે આવા સંસ્કાર નાખજો. આ બાબાના સંસ્કાર નાખજો, માં સરસ્વતીના સંસ્કાર નાખજો. થોડા સંસ્કાર જૂના જાળવી રાખજો. દીપ પ્રાગટ્ય એક જગ્યાએ એક મોટા સાયન્ટિસ્ટ હતા. દીપ પ્રાગટ્યમાં ઇલેક્ટ્રિક બલ્બ જળાવ્યા. એ આવીને એટલું જ બોલ્યા કે છે મારે ના કહેવું જોઈએ પણ હું કહું છું કે કમસે કમ આમાં જૂની પરંપરા રહેવા દો. એ પણ એક મેનિયા છે. જૂનું એટલું બધું ખોટું તો પણ આપણે નુકસાનમાં જઈશું. હજારો વર્ષોના અનુભવોથી પરંપરા આવી છે, એને પણ આપણે જાળવવાની છે. આજના કાલમાં જે ન લાગે યોગ્ય એને જરૂર બદલીશું, જરૂર બદલીશું. પણ જે યોગ્ય હોય એને જરૂર જાળવીશું. એક બિલાડી જાડી પાડી એ તો પહેરે જીન્સ, એના બેના નકડા બચ્ચા બ્લેક એન્ડ વ્હાઈટ ટ્વિન્સ. તલાવ કાંઠે બધા સાંજે રોજ ફરવા જાય. લુચ્ચા મગરભાઈના મોંમાં પાણી આવી જાય. બચ્ચાને પણ ખબર હતી કે બિલ્લી એને ભાવે, પણ આ તે કેવી બિલ્લી જેને ચક્કર પણ ના આવે. એક દિવસ તો બિલ્લીબાઈએ મનમાં વાળી ગાંઠ કદી ના ભૂલે એવો શીખવું મગરભાઈને પાઠ. એક દિવસ તો બિલ્લીબાઈએ મનમાં વાળી ગાંઠ કદી ના ભૂલે એવો શીખવું મગરભાઈને પાઠ. કપડાની એક મોટી બિલ્લી, કપડાની એક મોટી બિલ્લી. ટેડી બેર લાગે છે ને મોટું ટેડી બેર, એવું ટેડી બેર જેવી બિલ્લી લઈ આવ્યા. કપડાની એક મોટી બિલ્લી બિલ્લીબાઈ લઈ આવ્યા. સરસ મજાની સાડી ઉપર ગોગલ્સ પણ પહેરાવ્યા.
સરસ મજાની સાડી ઉપર ગોગલ્સ પણ પહેરા. મગર કઈ છેતરાઈ ના જાય ને, ખબર પડી જાય કે ખાલી ખાલી છે કપડાની તો ના આવે ખાવા. સરસ મજાની સાડી ઉપર ગોગલ્સ પણ પહેરાવ્યા. તલાવ કાંઠે લઈ જઈ અને તરતી મૂકી દીધી. તલાવ કાંઠે લઈ જઈ અને તરતી મૂકી દીધી. ઝપટ લગાવી મગરભાઈએ બિલ્લી પકડી લીધી. ઝપટ લગાવી મગરભાઈએ બિલ્લી પકડી લીધી. પણ કપડાની બિલ્લીમાં કપડાની અંદર પથ્થર સંતાડ્યા હતા 7 મોટા મોટા પથ્થર સંતાડ્યા હતા 7. તડાક તડતડ તડતડ તૂટ્યા મગરભાઈના દાંત. તડાક તડતડ તડતડ તૂટ્યા મગરભાઈના દાંત. મગરભાઈને બિલ્લીબાઈનો હિસાબ થઈ ગયો ચોખ્ખો. મગરભાઈને બિલ્લીબાઈનો હિસાબ થઈ ગયો ચોખ્ખો. તલાવમાં તો સૌ કોઈ ખીજવે આવ્યો મગર બોખો. જુઓ, નાના લોકોમાં પણ બુદ્ધિ હોય, આપણે નાના નથી. કેટલી બધી બુદ્ધિ હોય નાના લોકોમાં. બિલ્લીબાઈને કેવી બુદ્ધિ હતી, તો તમારામાં પણ કેટલી બધી બુદ્ધિ છે. અને અમે જ્યારે બહુ મોટા માનીએ ને એટલે કે છે આ શરણું બાબા તો વધે છે, પણ એક નમવાની જગ્યા કેમ છે કે નમીએ તો બાળક થઈએ છે. આ માથું નમે ને એ રાવણના જે 10 મસ્તક હતા ને એનો ઈગો હતો, અહંકાર. જ્યારે તમારો અહંકાર ક્યાંય પણ ઓગળશે, એટલે આપણી પરંપરામાં હતી માતૃ દેવો ભવ. અત્યારે કોઈ પગે હું તો મનથી લાગુ છું, તો મનથી ખાઈ લે ભાઈ, મનથી ખાને. રસગુલ્લા ખા, પેટીસ ખા, પાઉંભાજી ખા. એ આપણો ઈગો છે, નમવાનો નહીં. કે મારું તો ટ્રુ લવ છે ને, હું મદનને પગે લાગુ તો જ થાય એવું નહીં. પણ વિવેક તમે ખાલી નમશો ને તો તમે ભલે ખાલી વિવેક માટે નમશો, પણ એની અંદરથી તો ટ્રુ નીકળશે. અંદરથી નીકળ એ ભલે એમ કહેશે તારે પગે નહીં લાગવાનું, એમ જ કહેશે. પગે ના લગાવડાવે. વડીલો જે સાચા હોય કોઈ દા પગે ના, પણ આપણે કંઈક મેળવવું હોય એના આશીર્વાદ મળે. એક સંત હતા, કોઈના ઘરે ગયા હતા, તો એ બાને માથું દુખતું હતું. તો સંતે કીધું, પેલો છોકરો કે બા હું લાઈ માથું દબાઈ આપું. તો કે છે કે ના, હું માથું નથી દબાવ, હું કોઈને માથું નથી દબાવવા દેતી. તો પેલા સંતે ધીમે રહીને શું કીધું, એને દબાવવા દો. એ જ્યારે દબાવશે ત્યારે તમારી અંદરથી જે આશીર્વાદ નીકળશે, અંદરથી આશીર્વાદ, એ જ એને મહાન બનાવશે. હે એટલે એક સંત કહેતા કે કોઈની મોટી મોટી વાતોથી એનું આકલન નહીં કરવાનું, પણ નાની નાની વાતોમાં એનું વર્તન કેવું છે. મને બીજાની કેર થાય છે, આ બાળક માટે કેરફુલ છું. ભલે એ ડિસિપ્લિનમાં નથી, એ ડિસિપ્લિન જ છે. એ જેને જે મન થાય કરે છે. ઓકે ના, ઓકે ના, કંઈ નહીં, વાંધો નહીં. એ બી સારું, જે યોગા કરે છે, એક ડાન્સ કરે છે. આ નેચરલ કાર્યક્રમ વગરનો કાર્યક્રમ છે. તમને મને સાંભળીને કંટાળો હોય તો અહીં જોઈ શકો છો. બધા આમ બેઠા હોય તો મજા ના આવે. એટલે લેટ ધેમ ફ્રી. ઓકે, તો બહુ મને ખૂબ આનંદ થયો અને તમને બધાને મળ્યો. ખાસ તો મારે નાના બાળકોને જ મળવા આવવાનું હતું કે અમે નાના હતા તો ગાતા, અમે તો તારા નાના બાળ, અમારી તું લેજે સંભાળ, ડગલે પગલે ભૂલો અમારી. જો તમે બધાની ભૂલો દેખાય છે, અમે બધા કરીએ છીએ, પણ શાંત બેસી શકીએ છીએ. ભૂલો કરીને ડાયા થઈ જવું, એ મોટા થઈ ગયા. અને જેવા હોય એવા દેખાવું, ટ્રાન્સપરન્ટ, હે ને, એ બાળક છે. જેવા છે એવા દેખાય. પપ્પાની વાત કહી દે. અમે કોઈ મમ્મી પપ્પાનું પૂછવું ને તો ધીમે રહીને નાનાને બોલાય, ટ્રોફી આપીએ ને પછી બધું કહી દે બિચાર. એ લડે છે અંદર તો કે હા, એને એવું નથી. હે એ બધું જે છે એવું વ્યક્ત થાય છે. અને આ સંસાર તો એનું નામ છે. એટલે તમને બધાને મળીને મને બહુ આનંદ થયો. અને ખાસ કરીને કિડ્સને મળીને. એટલે છેલ્લે પ્રાર્થના કરીએ. ઓમ અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યુ માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Thank you so much, Swamiji.
जो मांगी थी, जो मांगी थी, उस दुआ से गुफ्तगू हो गई। मेरे मौला, मेरे मौला, मेरे मौला, मेरे मौला, तेरा शुक्रिया। आज इबादत रूबरू हो गई। दर्द के अंधेरों से आ गए उजालों में, इश्क के चरागों का नूर है ख्यालों में। दर्द के अंधेरों से आ गए उजालों में, इश्क के चरागों का नूर है ख्यालों में। नजरों से तेरी चाक दिल पे रफू हो गई, दिल पे रफू हो गई। मेरे मौला, मेरे मौला, मेरे मौला, मेरे मौला, तेरा शुक्रिया। आज इबादत रूबरू हो गई। Everyone present here, we are charmed by your gracious program. I request Uday sir to please welcome. I request our principal sir. हिंदुस्तान, 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 मेरी आन, मेरी शान, मेरी जान, हिंदुस्तान। બાવાથી બીવડાવે તાવ Major Supela. Please clap, please. Muhammad Hussain and Patel. They all three have acquired second position in fancy dress competition. આ સ્પોર્ટ સ્ટેજ પર ચડવું તો મોટી વાત છે. તો પછી તાળીઓ તો બેઠા બેઠા પડાય જ આપણાથી. પ્લીઝ. થેન્ક યુ. ફર્સ્ટ પ્રાઇઝ
Jainika Patel and Krisha Patel. They both have acquired first position. ઇનામ મળે ને રડતા આવડે ને તો ના મળે તો હસતા આવડે. Give big clap. આમાં ફોટો એમનો જ છે સૌથી વધારે સારી વાત. જે ઇનામ મળ્યું છે એનો જ ફોટો છે. Sony. Second. Second position again and Raghav Gupta. First and also Sia J Patel. There are special awards for every class. Yeah. Second prize, Rishi Kachya and Sarvesh Patel. In different class. Now nursery B class. Now I please request and Henning Parekh. Second position goes to Ruhi Soni. And Dhruvit. Next we have first and Guru Satigar. Special award and Navya Shah. Second position and first position. शायरी બહુ મસ્ત કહે છે હો આ છોકરો. જોરદાર. બોલાય. पर हो मैं सकता, वो सीकर हो मैं सकता, मैं पत्थर हो मैं सकता. Very good. Special award of senior KG goes to guest of honor.
બધી ગર્લ્સ જો ક્લેપ हाँ थैंक यू गर्ल्स Next, we have इंटर स्कूल ड्राइंग कंपटीशन held at Sajanand International School. Thank you boys. Please clap for them. It was a modeling competition. જે પેટલાદમાં પહેલી વાર થયું હતું. Next, Shah Navya. Next, Limbani Trisha. Very good, Trisha. Clap for her. Next, Soni Ruhi. Soni Ruhi. Next, Das Patel. These kids have acquired this position in modeling competition, and one of our girls from स्वागत करावे सजनी राहे मंगल गावे मनूप जी फुलवारी साजे गाजे बाजे गूंजे सपनोरी ये किलकारी बनूप वन अभिनंदन करता छाई धगा परियारी शक्कर भांगो झांको हुई जश्न की ये तैयारी मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे आयो रे शुभ दिन आयो रे शुभ दिन चंदा लाजो दीपक झगमग तारे लाई जो जी झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी हर दो मुझे हर घूमर हंसिया मीठा मीठा आयो रे शुभ दिन आयो साड़ी बजाने खीरी फसारी डिस्को न बीट नी ऊपर फुदारी फरवानी वाली बिल्लानी जो कमाड़ी डिस्को नु डाम बतावी ने गरबाए करवानी टेंगो में सालसा नामे एक पोपट यू करवानी लेकर स्टाइल बतावी चास दीवानी जैसे पछानी अभी बिल्लानी ये हेलो एक बिल्लानी जाड़ी गाड़ी लઈને ફરવા ગઈ ગરબા
के साड़ी बचाने खीरी छ फसारी डिस्को न बीट न्यू बने फुदाडी फरमानी वाली बिलाड़ी दे जो कमाड़ी डिस्को नु नाम बतावी ने गरबाए करवानी टेंगो नी सालसा नामे ए पोपट यू करवानी लेकर नी स्टाइल बतावी चास दीवानी देसे पछाड़ी आवे बिलाड़ी ये हालो बिलाड़ी जाड़ी तेरी चढ़िया छोड़ी गाड़ी लईने फरवा गई गरबा मके रमवा गई आकाश की गहराइयों में एक नदी से बह रहे हैं आदि योगी शून्य सन्नाटे टपकते जा रहे हैं मौन से सब कह रहे हैं आदि योगी योग के स्पर्श से अब योग में करना है तन मन सांस शाश्वत सनन सननम प्राण गुंजन गणन गणनम उतरे मुझ में आदि योगी योग धारा चलत छन छन सांस शाश्वत सनन सननम प्राण गुंजन गणन गणनम उतरे मुझ में आदि योगी उतरे मुझ में आदि योगी पीस दो अस्तित्व मेरा और कर दो चूरा चूरा पूर्ण होने दो मुझे और होने दो अब पूरा पूरा भस्म वाली रस्म कर दो आदि योगी योग उत्सव रंग भर दो आदि योगी बज उठे ये मन सितारी झनन झनन
बोल दो, अब दर्द सा दिल में होता है। ओ तेरे घर के सामने घर बनाऊंगा, टूटा ही सही, पल भर के लिए कोई हमें प्यार कर ले, झूठा ही सही, झूठा ही सही, हाय झूठा ही सही। हर जन्म में रंग बदल के ख्वाबों के पर्दों पे हम खिलते, हम हैं राही प्यार के, फिर मिलेंगे चलते चलते, हम हैं राही प्यार के, फिर मिलेंगे चलते चलते। हसीना जुल्फों वाली जा रे जहां, चाहे मुझको जंगली कह दे सारा जहां, हो महफिल तो फिरे, याहो दिल करे, महफिल तो फिरे, याहो दिल करे, बदन पे सितारे लपेटे हुए, हर जन्म में रंग बदल के ख्वाबों के पर्दों पे हम खिलते, हम हैं राही प्यार के, फिर मिलेंगे चलते चलते।
ચાલુ રાખો. દોનો જમાને કા થાય. જૂનું હતું ને નવું હતું, કેમ કે પબ્લિક છે આપણે, જૂની ને નવી બે. ઉજ્જવલાબેન, સરપંચશ્રીઓ, મુરબ્બીઓ, વાલીઓ, શિક્ષકગણ, બિંદુ મેડમ, ઉદય સર, બધા આમંત્રિતો, નાના છોકરાઓ. હું કોલેજમાં એકચ્યુઅલી પ્રોફેસર છું અને આ રીતનો પ્રસંગ મારે વર્ષમાં એકવાર આવે છે જ્યારે અમારા એન્જિનિયરિંગના ફાઇનલ યર સ્ટુડન્ટનું આવું ફંક્શન હોય છે. એટલે ત્યારે હું હંમેશા કહેતો હોઉં છું કે તમારા મા બાપે તમને નર્સરીથી માંડીને અહીંયાથી લાવવા માટે ખૂબ જ મહેનત કરેલી છે. તો મા બાપને હંમેશા સ્મરો. તો ઘણા વર્ષ પછી, એટલે આવું પહેલી વાર બન્યું કે 25 વર્ષ પછી, કે જ્યારે મારી પોતાની દીકરી જ્યારે નર્સરીમાં હતી ત્યારે આ એન્યુઅલ ફંક્શનમાં હાજર રહેવાનું બનતું. તે આજે હું બિંદુ મેડમને, એમના હસબન્ડને, મારા મિત્ર શ્રીરંગ, ખરેખર આપનો આભાર માનું છે કે આટલી આ બધા નાના છોકરા, એટલે સ્વામીશ્રીએ કહ્યું એ પ્રમાણે બધા ભગવાનના અવતાર છે અને એમની વચ્ચે તમે બધું દુઃખ તમારું ભૂલી જાઓ. અને એવું આજે ખરેખર થયું અને ખૂબ જ આનંદ થયો. હું વધારે બોલતો નથી કારણ કે હજી ઘણા બધા કાર્યક્રમ બાકી છે. તો હું ખરેખર આભાર માનું છું કે મને અહીંયા બોલાવ્યો. અને મારે લાયક કોઈ કામ હોય, આમ સ્કૂલ લેવલમાં પણ હું બહુ એક્ટિવ હતો, પણ મેડમ મારા મિસેસ છે એ પણ પ્લે ગ્રુપમાં એમણે કામ કરેલું છે. તો સ્કૂલને કોઈ પણ મદદની જરૂર હોય તો ચોક્કસ મારા તરફથી મદદ કરવાની ગમશે. મારા વાઈફ પણ હેલ્પ કરવા મને એમને ગમશે. અને ખૂબ જ સરસ આ પ્રસંગ. બધા, મને ખ્યાલ છે કે આટલા નાના છોકરાને તૈયાર કરવા એ ખૂબ જ અઘરું કામ છે. એના માટે ઘણી મહેનત માગી લે છે. સ્કૂલની એક્ટિવિટી જોઈએ એમાં પણ મને ખ્યાલ છે કે ટીચરને ઘણું મહેનત કરવી પડતી હોય છે, પેરેન્ટ્સને પણ ઘણી મહેનત કરવી પડતી હોય છે. પણ આ ખૂબ જ મને ગમ્યું. મને ખરેખર બોલાવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભારી છું. અને સ્કૂલને આજે 5 વર્ષ થયા છે અને આ સ્કૂલ ખૂબ ઉત્તર વગર આમ ખૂબ પ્રગતિ કરો અને ખૂબ સારા સારા વિદ્યાર્થીઓ. આ હમણાં તો 5 જ વર્ષ થયા, પણ હજી 25 વર્ષ પછી છોકરાઓ આવશે, ક્યાં હશે, અમેરિકા, કેનેડા કે ભારતભરમાં. અને એ એક દિવસ આવશે કે છોકરાઓ કહેશે કે આ નર્સરી સ્કૂલમાંથી મેં મારું શિક્ષણ ચાલુ કર્યું હતું. અને સ્કૂલની પ્રવૃત્તિઓ ખૂબ જ સુંદર છે. તમારા સ્કૂલનું મેં બિલ્ડિંગ પણ જોયું, ઓમ સાઈ, ખૂબ જ સરસ. બધા શિક્ષકો પણ ખૂબ જ મહેનત કરે છે અને મને ખૂબ આનંદ થયો. મને બોલાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર અને સ્કૂલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારાથી. થેન્ક યુ વેરી મચ. Sorry. I am friend. Yes. एक दोस्ती का उसूल है मैडम. No sorry, no thanks. मेरी रंग में रंगने वाली परी हो या हो परियों की रानी, या हो मेरी प्रेम कहानी. मेरे सवालों का जवाब दो, बोलो न क्यों ये चांद सितारे तके हैं यूं मुखड़े को तुम्हारे. झुके बदन को हवा क्यों बहती, राहें है क्यों बहती बहती. मेरे सवालों का जवाब दो. ओ फौलादी सीना, ताकत वही दिखाता है जिसको अक्ल नहीं होती. कोड क्या था? 1 2 का 4, 4 2 का 1. My name is. ढक्कन.
बंद कर देते हैं हमारी शिक्षा प्रणाली। तो इस पे काफ़ी बहस भी हो रही है। तो ये छोटे बच्चे हैं, मैं वालियों से निवेदन करूंगा कि उनमें जो क्रिएटिविटी है वो बरकरार रहे, वो कुछ अलग सीखे। ये अभी बहुत ही मुझे अच्छा लगा ये जो किया है ए फॉर एप्पल, क्यों नहीं अलग से सोच सकते। तो इस वजह से जो इनोवेशन है, कुछ नया करने का, सारी टेक्नोलॉजी हमको बाहर से लानी पड़ती है। हमको हमारा खुद का रास्ता ढूंढना पड़ेगा हमारे देश को, क्योंकि हमारे देश के हालात अलग है। इसलिए हमको हमारे सॉल्यूशन को के ऊपर ज़्यादा ध्यान देना चाहिए। तो मैं बहुत खुश यानी ये बहुत ही मुझे अच्छा लगा कि अच्छा लड़कों को अच्छी सोच दो, उनको सोचने दो। ये ट्यूशन एग्जाम उसमें बसंती, इन कुत्तों के सामने मत नाचना। Wow, nice performance. जो डर गया समझो मर गया। Wow, super. પટેલ, મિલિંદભાઈ અને આમંત્રિત મહેમાનો, મારું નામ વસંતભાઈ પટેલ, હું મૂળ ગંતાલીનો, હાલમાં કેનેડા રહું છું. બિંદુબેને જ્યારે મને સ્કૂલ માટે વાત કરી તે વખતે અમારા ગામમાંથી
રજનીભાઈ પટેલ ડિટ્રોઇટ રહે છે, એમણે મને રિક્વેસ્ટ કરી કે તમે બિંદુબેનને તમારી જગ્યા આપો સ્કૂલ બનાવવા માટે. પછી મારા એક ફ્રેન્ડ છે અશોકભાઈ બેઠા છે, પ્રવીણભાઈ છે, બીજા પ્રફુલભાઈ છે શાહ પટેલની કંપનીવાળા, બધાની રિક્વેસ્ટથી સાઈ પ્લે નર્સરી સ્કૂલની મેં તપાસ કરી બધી, અને મને લાગ્યું કે બિંદુબેન બહુ જ સારું કામ કરી રહ્યા છે, એટલે પછી મેં એમને જગ્યા આપી. બીજું, હાલમાં જે બિંદુબેન કરે છે એનાથી હું બહુ પ્રભાવિત છું. મને એવું લાગે છે કે આ નાના નાના બાળકોને જે ટ્રેનિંગ આપે છે એ ટ્રેનિંગ બહુ જ મહત્ત્વની છે, અને એ બાળકો આગળ જઈને દેશનું નામ રોશન કરશે. એ લોકો મોટા મોટા સારો અભ્યાસ કરશે અને સારી ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવશે. એ રીતે સમાજને પણ લાભ થશે, મા બાપને પણ ફાયદો થશે. બસ આટલું કહી હું મારું ભાષણ બંધ કરીશ. એમની માટે જોરદાર ક્લેપ. તમારા બાળકો માટે આટલી સારી જગ્યા હોઈ ના શકે તો આટલી નહીં, જોરદાર ક્લેપ હોવી જોઈએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ऐसे बड़े बड़े शहरों में छोटी छोटी बातें होती रहती है सेनोरिटा.
ला 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 ला
उठाना, दहलीज ऊंची है ये पार करा दे। बाबा मैं तेरी मलका, टुकड़ा हूँ तेरे दिल का, एक बार फिर से दहलीज पार करा दे। और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन। तुम छोड़ के जाओगे हम सबको रुलाओगे, यादों के मीठे पर हरदम याद आएंगे। प्यारी गुरुवाणी है बड़ी ही सुहानी है, आज है विदाई गुरुवर आंसू की रवानी है। सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन। बस इतना ही साथ था हमारा तुम्हारा, हमारा तुम्हारा। बस इतना ही साथ था हमारा तुम्हारा, हमारा तुम्हारा। जाओ गुरुवर कुछ रहना कर समाज वंदन तारा। बस इतना ही साथ था हमारा तुम्हारा, हमारा तुम्हारा। People on the floor, come and get some more. People on the floor. Take it away. मैं राजगलों पे करती हूँ मन चले है धन्नो ना मेरा। ये सोच के मुश्किल पड़ गई है जाने क्या होगा हश्र तेरा। मेरे नूरानी चेहरे से ना तेरी नजर हटेगी, ना तेरे दिन गुजरेंगे, ना तेरी रात कटेगी, कटेगी, कटेगी। अपनी तो जैसे तैसे, थोड़ी ऐसे या वैसे। ओ, अपनी तो जैसे तैसे, थोड़ी ऐसे या वैसे कट जाएगी। आपका क्या होगा जनाबे आली, आपका क्या होगा। अपने आगे ना पीछे, ना कोई ऊपर नीचे रोने वाला, ना कोई रोने वाली जनाबे आली, आपका क्या होगा। People on the floor.
हुए हम जवान, हुए हम जवान। था बचपन बड़ा आशिकाना हमारा, सलामत रहे दोस्ताना हमारा। बड़े चाहे दुश्मन ज़माना हमारा, सलामत रहे दोस्ताना हमारा। मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए, तेरे बिना हो जीना वो दिन कभी न आए। मेरे दिल की ये दुआ है कभी दूर तू न जाए, तेरे बिना हो जीना वो दिन कभी न आए। तेरे संग जीना यहाँ, तेरे संग मर जाना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। तेरे जैसा यार कहाँ, कहाँ ऐसा याराना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। अरे मेरी जीत तेरी जीत, तेरी हार मेरी हार, सुन ऐ मेरे यार। तेरा गम मेरा गम, मेरी जान तेरी जान, ऐसा अपना प्यार। जान पे भी खेलेंगे, तेरे लिए ले लेंगे। जान पे भी खेलेंगे, तेरे लिए ले लेंगे। सबसे दुश्मनी ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे थम कर तेरा साथ ना छोड़ेंगे। ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे थम कर तेरा साथ ना छोड़ेंगे। वाह। तेरा नाम है साचा, मन मेरे यार पाचा, बस नाम तेरा माँ हो। एक पहचान मेरी तू ही, जित जान मेरी तू ही, जहान मेरा माँ। देखो सबसे बड़ी हमसे बस दो कदम पे, देखो जीत खड़ी। हम मुझे कब से इंतजार था आज की शाम का, अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का। जो किसी के भी आगे झुका नहीं, हाँ मैं हूँ उस देश का। बैठ के ले नजारा इस ट्रैवल और बेस का। चलूं क्या चलूं ढाई ढाई चाल, मैं खेल मेरा होगा ये देख लंबी रेस का। मिट्टी का कर्ज है मैं न कभी चुकाऊंगा, तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा। जो भी कहा मैं वो करके दिखाऊंगा, दुनिया से हूँ खाली हाथ नहीं जाऊंगा। जब के मगर झाड़ दूंगा तुझको मैं उखाड़ दूंगा, जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा। जमीन पे आज तुझे ही पछाड़ दूंगा, झंडा इंडिया का उठे मुझे कोई परवाह नहीं, मैं दिखाऊं मुझे कोई परवाह नहीं।
मेरी माँ ही मेरा रब है, मेरी माँ ही मेरा पीर, मेरी माँ के पैरों के अलावा कोई दरगाह नहीं। नाचूंगा नाचूंगा मुझको फिक्र है, नाचूंगा नाचूंगा मजबूर है। आज की शाम मेरी माँ के है नाम, मेरी माँ मुझे देखेगी नाचना जरूर है। मैं जीतूं या हारूं मुझे नाचना जरूर है, मेरी माँ मुझे देखेगी नाचना जरूर है, नाचना जरूर है, मुझे नाचना जरूर है, मुझे नाचना जरूर है। माँ मेरी देखेगी नाचना जरूर है। तेरा एहसान मैं तेरी चुनरिया लहराए, जब तक मुझे में है जरा सी जान, मैं तेरी चुनरिया लहराए। दिल दिया है जान भी देंगे ए सनम तेरे लिए, दिल दिया है जान भी देंगे ए वतन तेरे लिए। हर करम अपना करेंगे, हर करम अपना करेंगे ए वतन तेरे लिए। दिल दिया है जान भी देंगे ए वतन तेरे लिए, वतन तेरे लिए ए वतन तेरे लिए। खाली क्लैप थी नहीं चाल। जय हिंद। अगेन भारत माता की, भारत माता की, वंदे मातरम, वंदे। एक मिनिट રક્ષાબા, ખાલી ક્લેપ થી નહીં ચાલે। આ સોંગ તો બધાને આવડે, તો ગાવું બી પડશે જોડે। તમે દેશને પ્રેમ કરતા હો તો પોતપોતાની જગ્યા પર ઊભા થઈને ભારત स्टैंड अप ऑल ऑफ यू प्लीज, हम सब साथ में गाते हैं। अपना करेंगे ए वतन तेरे लिए, दिया है जान भी देंगे ए वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे ए वतन तेरे लिए। वंदे वंदे भारत माता की। सीमा कोरानी जी कुछ कहना चाहती है आपसे। हेलो नमस्ते, મને ખબર છે હું એપ્રિશિએટ ન કરું, હું પોતે હોમ સાયન્સ કોલેજમાં પઢું છું અને મારું સ્પેશિયલાઇઝેશન પ્રી સ્કૂલ છે, પણ અમે લોકો બધું થિયરી ને બધું ભણાવીએ ખરું, પણ જેનું પ્રેક્ટિકલ અમે લોકો જ્યારે આજે જોઈએ છે ત્યારે ખરેખર બિંદુબેન અને એમની ટીમ અભિનંદનને પાત્ર છે। ખરેખર આ બાળકો એટલા નાના નાના 4 વાગ્યાથી આજે અહીંયા આવ્યા છે અને એટલા આપણે ઘરમાં એક નાનકડા બાળકને આપણે હેન્ડલ કરવું કેટલું મુશ્કેલ છે, પણ આજે આટલા બધા બાળકોના કોસ્ચ્યુમ્સ, એની સાથેનું બધું એનું રિહર્સલ અને એની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ આ ખરેખર બહુ જ અભિનંદનને પાત્ર છે।
સ્પેશિયલી એક વસ્તુ આપણે નોટિસ કરી કે આપણે બાળકોને શાકભાજીના નામ ને બધું ઇંગ્લિશમાં ચાલ ગોખવા માંડ શું છે, A ફોર એપલ, B ફોર બોલ, ના, પણ આ સ્કૂલ એ લોકોને પ્રત્યક્ષ જેવી રીતે અનુભવ કે શાકભાજી વેચવાની કેવી એ જે આપે છે એ જ ખરું શિક્ષણ છે એવું હું માનું છું. એની સાથે એક બહુ જ પ્લસ પોઈન્ટ જોયો મેં, એક સ્પેશિયલ ચાઇલ્ડને જ્યારે નોર્મલ છોકરાઓની સાથે જ્યારે એને કીધું કે ના તું પણ એ લોકોની સાથે જ છે, એ ખરેખર અભિનંદનને પાત્ર છે. કીપ ઇટ અપ બિંદુબેન. થેન્ક યુ વેરી મચ. એક છેલ્લી તાળી બે જણ માટે, એક છેલ્લી તાળી. બુધાભાઈ ક્યાં છે? બુધાભાઈ અને મુકેશભાઈ જેમણે સ્ટેજ બાંધ્યું. કાલ સુધી અમે આ પ્રોગ્રામ અંદર હોલમાં કરવાના હતા. રાત્રે 8 વાગે અમે ડિસાઈડ કર્યું કે પ્રોગ્રામ બહાર થશે અને અમને સ્ટેજ અમને તૈયાર આપી દીધું. તો એમની માટે જોરદાર ક્લેપ કરો, કારણ કે અઘરું છે આ સ્ટેજ બાંધવું. અને બુધાભાઈ દંતાલી ગામમાં આવ્યા છે ત્યારથી એમનો સપોર્ટ જોરદાર રહ્યો છે. કદાચ અત્યારે અંદર રસોડામાં ગતા રહ્યા હશે જમવાની તૈયાર કરવા, પણ એમની માટે જોરદાર તાલી. ઓલ ધ સ્ટાફ ઓફ હોમ સાઈ પ્લે સ્કૂલ પ્લીઝ.